નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા ખાતે અમન પાર્ક સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂપિયા 18 લાખની રોકડ રકમ ચોરી જતા ચકચાર। તસ્કરોને પકડી પાડવા પોલીસે એફએસએલની મદદ લીધી। ધોળકા ખાતે બલાસ ચોકડી નજીક આવેલ અમન પાર્ક સોસાયટીના મકાન નંબર C69માં રહેતા ઈંટોના વેપારી હિકમત અલી યુસુફ અલી પઠાણ તારીખ 17/2/2024ના રોજ બપોરે 3:30 કલાકે તાળું મારી પરિવાર સાથે વડોદરા લગ્નમાં ગયા હતા। ત્યારે આ મોકાનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યા જાણભેદુ તસ્કરોએ રાત્રિના સમયે તેમના મકાનને ટાર્ગેટ બનાવી મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીનો લોક તોડી લોકરમાં મૂકેલ રૂપિયા 500ના દરની નોટોના 36 બંડલો ઉપરાંત 786ના નંબરવાળી રૂપિયા 8000ની નોટો મળી કુલ રૂપિયા 18,08,000ની રોકડ રકમ ચોરી નાસી છૂટ્યા હતા। સવારે તેમના પાડોશીએ ફોન કરીને તેમને જણાવ્યું હતું કે તમારા મકાનનો દરવાજો ખુલ્લો છે અને તાળું તૂટેલું છે। આથી તેઓ ધોળકા દોડી આવ્યા હતા અને મકાનમાં જોતા બધો સામાન વેરવિખેર પડ્યો હતો અને તિજોરીનો દરવાજો ખુલ્લો હતો। તેનું લોકર ચેક કરતા રૂપિયા 18,08,000ની રોકડની રકમ ચોરી થયાનું માલુમ પડ્યું હતું। આથી હિકમત અલી યુસુફ અલી પઠાણે અજાણ્યા ચોરીસમ વિરુદ્ધ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં તારીખ 18/2/2024ના રોજ સાંજે 7 કલાકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ ટાઉન પીઆઈ BH રાઠોડે હાથ ધરી છે। દરમિયાન સોમવારે એફએસએલની ટીમ ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો સાથે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી। પોલીસે પણ તસ્કરોને ઝડપી પાડવા કમર કસી છે। પોલીસ ઘનિષ્ઠ તપાસ કરી રહી છે। આ જ સોસાયટીમાં ઇમરાનભાઈ મલેક અને લિયાકતભાઈ મલેકના મકાનોમાં પણ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ગુજરાત 20 ન્યૂઝ, ધોળકા।